શું તકલીફ થાય તમને? મને કમરની તકલીફ થાય છે. તમારા શું પ્રશ્ન હતા? મને એમ કે હું આ ફિઝિયોથેરાપી કરાવું તો મને સારું થઈ જશે અને ફરી પાછું ના થાય. હવે જો તમારી જે તકલીફ છે એમાં તમારા મણકા ઘસાયેલા છે. તો ફિઝિયોથેરાપી શું કામ કરે કે તમારા સ્નાયુને મજબૂત કરે, પછી જે મશીનો આપે એ મશીનોથી તમારો સોજો ઉતરે. તો એ આપણે બાહ્ય રીતે અને બરોબર કરીએ, સ્નાયુ બી મજબૂત કરીએ, પણ જે ઘસારો છે જે હાડકા ઉંમરના કારણે ઘસાયા હોય એ તો એ રીતે જ રહે, એને આપણે સરખું ના કરી શકીએ. પણ આપણે આજુબાજુના સ્નાયુને મજબૂત કરીને કમર મજબૂત કરી દે કે ઘસારો તમારો જે છે એટલો જલ્દી વધે નહીં અને તમારી જે રોજની જે એક્ટિવિટી તમે જે કામ કરો છો બેસ ચાલુ એમાં તમને સારું રહે, દુખે નહીં. તો એ તમને સપોર્ટ કરશે એમાં. પેલી માટે અમારે શું કરવું? એના માટે તમારે હમણાં તો થેરાપી તમારો દુખાવો છે એટલે લેવી પડશે. એના સેશન હોય 15 દિવસના, 20 દિવસના. પછી તમને દુખાવો બેસી જાય એટલે જે કસરતો શીખવાડી હોય નિયમિત ઘરે કરવી પડે. પછી જે કાળજી લેવાનું કહ્યું હોય કે વજન ઉપાડવું નહીં, નીચે બેસવું નહીં, એ બધું તમારે ધ્યાન રાખવાનું. એનાથી તમારે ઘણું સારું થશે. સારું તો થઈ જશે ને? હા, સારું થઈ જશે.